નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળનું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. વિભાગ નંબર એ છે પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? અને જવાબ આવશે પરિવહન. શું આવશે? પરિવહન. નંબર 2 છે, દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? તો કેરળ આવશે. નંબર 3 છે, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો મિત્રો ઓપ્શન નંબર સી છે, યુરોપમાં થઈ હતી. નંબર 4 છે, સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ખાલી જગ્યા છે. તો કોણ છે મિત્રો? ઇન્ટરનેટ છે. કોણ છે? ઇન્ટરનેટ છે. નંબર 5 તરફ મિત્રો આગળ વધીશું. પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? તો સાયકલ આવશે. ભારતમાં પ્રથમ બોલાતી શ્વેત-શ્યામ ફિલ્મ કઈ છે? તો ઓપ્શન નંબર એ આલમારા છે. નંબર 7 છે, ડ્રેજિંગ એટલે શું? ડ્રેજિંગ એટલે શું? નદી તળમાંથી કામ કાઢવાની પ્રક્રિયાને ડ્રેજિંગ કહેવામાં આવે છે. નંબર 8 છે મિત્રો, ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે? તો 5000 છે. નંબર 9 આપણી સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી કયો દેશ સાર્ક સભ્ય નથી? તો શું આવશે? ચીન આવશે. ઓપ્શન નંબર સી, ચીન આવશે. નંબર 10 છે, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો રેશમ માર્ગ છે. ઓપ્શન નંબર સી છે. નંબર 11 છે, કયા સ્થળે જોનબિન મેળો ભરાય છે? તો ઓપ્શન નંબર બી છે, જાગીર રોડ છે. નંબર 12 આપણી સ્ક્રીન ઉપર હશે, આપ નિહાળી શકો છો કે નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? તો પાવાગઢનો ડુંગર આવશે. શું આવશે? પાવાગઢનો ડુંગર. નંબર 13 છે, દ્વિતીયક માહિતી એટલે શું? તો પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી. ઓપ્શન નંબર સી છે, પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી છે. નંબર 14 છે, ભારતમાં સર્વ ઓફ ઇન્ડિયા ખાલી કચેરી ખાલી જગ્યા છે. તો મિત્રો ઓપ્શન નંબર સી છે, દેહરાદૂન છે. નંબર 15 છે, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો મિત્રો કયો છે? તો રેખા આલેખ છે. કયો આલેખ છે? રેખા આલેખ છે. નંબર 16 છે, સમમૂલક રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તો તાપમાનનું વિતરણ દર્શાવી શકાય. શું દર્શાવી શકાય? તાપમાનનું વિતરણ. નંબર 17 છે, તાપમાન દર્શાવવા કયા પ્રકારનો આલેખ સરળ છે? તો મિત્રો રેખા આલેખ આવશે. કયો આવશે? રેખા આલેખ. નંબર 18 છે, જીપીએસ પ્રણાલીમાં ફરતે પૃથ્વી ફરતે કાર્યશીલ ઉપગ્રહની સંખ્યા કેટલી છે? તો 24 છે. કેટલી છે? 24 છે. નંબર 19 છે, જીઆઈએસ ના પિતા તરીકે કોણ છે? તો ઓપ્શન નંબર એ છે, રોજર ટોમલિન્સન. એના પછી નંબર 20 છે, ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે? તો પ્લોટર છે. શું છે? પ્લોટર છે. ત્યારબાદ મિત્રો વિભાગ નંબર 2 તરફ આગળ વધીશું. તો વિભાગ 2 ની અંદર પ્રશ્ન જોઈ શકો છો કે જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા. તો માનવ ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. નંબર 22 છે, ખનિજની વ્યાખ્યા આપો. નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહીની વાયુમય પદાર્થને શું કહેવાય? ખનિજ કહેવાય છે. નંબર 23 છે, સિલિકોન વેલી એટલે શું? આઈટી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. નંબર 24 છે, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? કોમકોન 4800 કિમી છે. નંબર 25 છે, ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાના વિકાસમાં કોનો ફાળો છે? તો મિત્રો આમાં કોનો ફાળો? સામ પિત્રોડાનો ફાળો છે. નંબર 26 છે, વિનિમય વ્યવસ્થા એટલે શું? જેમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવે છે તેને વિનિમય વ્યવસ્થા કહેવામાં આવે છે. નંબર 27 છે, વસાહતના મુખ્ય બે પ્રકારો છે, કયા કયા છે? ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. નંબર 28 છે મિત્રો, આલેખ એટલે શું? આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. નંબર 29 છે, નાટમોનું પૂરું નામ શું? નેશનલ એટ્રાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન. નંબર 30 છે, કમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? કમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવે છે. મિત્રો એના પછીના પ્રશ્નો તમારે તમે જોઈ શકો છો. ચેપ્ટર નંબર અમે લખેલા છે અને પેજ નંબર પણ લખવાનો પૂરો પ્રયાસ કર્યો છે.
બરાબર છે? તો મિત્રો તમે ખાસ એને જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો 42 નંબરના પ્રશ્નમાં પણ વિભાગ ડી ની વાત કરીએ તો નીચે આપેલા 43 થી 54 પ્રશ્નોના કોઈ પણ 8 પ્રશ્નો લખવાના છે. બરાબર છે? એ પણ મિત્રો અહીંયા ગણતરી તમને આપી છે, તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો એના પછી એ આવશે, તો એના પણ પ્રશ્નો તમારે ખાસ જોઈ લેવાના છે. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.